નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અહીંયા જીએસઆરટીસી દ્વારા અહીંયા એક હમણાં થોડાક સમયમાં સરસ મજાની ભરતી થવાની છે. તો મિત્રો, તેની લગાતાર વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે. તો તેમના માટે આ કંડક્ટર માટે અને ડ્રાઈવર માટે ખૂબ જ અહીંયા સરસ મજાનો MCQ તમારા માટે લઈને આવ્યો છું. તો ચાલો મિત્રો, આજે આપણે તેના વિશે વાત કરીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને નવા વિડીયો મળતા રહેશે અને નવી અપડેટ તમને મળતી રહેશે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, અહીંયા જીએસઆરટીસી કંડક્ટર મોડલ પેપર છે તેમના મિત્રો 1 થી 30 પ્રશ્નો આપણે અહીંયા જે લીધેલા છે. તો તેમાં પહેલો પ્રશ્ન જોઈએ તો સાવ સામાન્ય પ્રશ્ન છે, જે બધાને આવડતો જ હોય છે. તો મિત્રો, જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? તો મિત્રો, અહીંયા તેના 4 ઓપ્શન છે. તેમાંથી મિત્રો અહીંયા સાચો જવાબ આપણે એ આવે છે કે જીએસઆરટીસીનું પૂરું નામ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે. તો મિત્રો, તેમાં જવાબ આપણે એ આવે છે. પછી 2 નંબરનો પ્રશ્ન જોઈએ કે મિત્રો, કંડક્ટરની મુખ્ય ફરજ કઈ છે? એટલે કે મિત્રો, અહીંયા કંડક્ટરની મુખ્ય ફરજ કઈ આવે છે? તો મિત્રો, તેના પણ અહીંયા 4 ઓપ્શન છે. તો તેમાં મિત્રો સાચો જવાબ બી આવે છે કે કંડક્ટરની મુખ્ય ફરજ છે તે મુસાફરોને ટિકિટ આપવી અને તેમની સલામતી જાળવવી તે કંડક્ટરની મુખ્ય ફરજમાં આવે છે. પછી 3 નંબરનો પ્રશ્ન છે કે બસ ઉપાડવા માટે કંડક્ટર ડ્રાઈવરને કેટલા વ્હીલ્સ સીટી મારીને સંકેત આપે છે? એટલે કે મિત્રો, બસ ઉપાડવાની હોય તો ત્યારે કંડક્ટર છે તે ડ્રાઈવરને કેટલે વિસલ એટલે કે સીટી મારીને સંકેત આપશે? તો તેમાં મિત્રો જવાબ આવે છે સી કે 2 ટૂંકી સીટી મારીને તેને વિસલ આપશે એટલે કે સંકેત આપશે. તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે, 2 ટૂંકી સીટી. પછી 4 નંબરનો પ્રશ્ન છે કે ચાલુ બસે કોઈ કટોકટીના સમયે બસ ઊભી રાખવા માટે કેટલી સીટી મારવી પડે છે? એટલે કે મિત્રો, ચાલુ બસ હોય, રોડ ઉપર જતી હોય, તો તેમને કટોકટીના સમયે ઊભી રાખવી હોય તો તેમને કેટલી સીટી મારવી પડે છે? તો તેના અહીંયા 4 ઓપ્શન છે. તેમાંથી અહીંયા સાચો જવાબ આવે છે એ કે તેને 1 લાંબી સીટી મારવી પડશે. પછી 5 નંબરનો પ્રશ્ન છે કે મોટર વ્હીકલ એક્ટની કલમ એટલે કે કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સની જોગવાઈ છે? મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સની જોગવાઈ છે? તો તેમાં મિત્રો જવાબ આપણે છે બી, કલમ નંબર 30. પછી 6 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટર લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો મિત્રો, તમારે કંડક્ટરનું લાયસન્સ મેળવવું હોય તો તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો તેમાં મિત્રો અહીંયા 4 ઓપ્શન છે. તો 4 ઓપ્શનમાંથી જવાબ મિત્રો આપણે બી આવે છે કે તમારે 18 વર્ષની તમારી વય મર્યાદા છે તે હોવી જોઈએ. પછી 7 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટર લાયસન્સ મેળવવા માટે ક્યુ સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે? તો મિત્રો, કંડક્ટરનું તમારે જો લાયસન્સ મેળવવું હોય તો ક્યુ સર્ટિફિકેટ તમારે મેળવવું અનિવાર્ય છે. તો મિત્રો, અહીંયા તેના 4 ઓપ્શન છે. તો તેમાંથી જવાબ મિત્રો આપણે અહીંયા બી આવે છે કે કંડક્ટરનું લાયસન્સ તમારે મેળવવું હોય તો તમારે પહેલાં ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારનું સર્ટિફિકેટ તમારે સૌથી પહેલાં મેળવવું જરૂરી છે. પછી 8 નંબરનો પ્રશ્ન છે કે ફર્સ્ટ એડ બોક્સમાં કઈ વસ્તુઓ હોવી ફરજિયાત છે? તો મિત્રો, અહીંયા ફર્સ્ટ એડ બોક્સ આપણે બસમાં હોય છે આગળની સાઈડે. તો તેમાં મિત્રો કઈ વસ્તુ હોવી ફરજિયાત છે? તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે કે પેન કિલર અને એન્ટીસેપ્ટિક લોશન અને બેન્ડ્સ હોવા જરૂરી છે. તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે. પછી 9 નંબરનો પ્રશ્ન છે કે સ્ટેજ કેરેજમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી ભાડું વસૂલવાની જવાબદારી કોની હોય છે? એટલે કે મિત્રો, સ્ટેજ કેરેજમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી ભાડું વસૂલવાની જવાબદારી કોની હોય છે? તો તેમાં મિત્રો અહીંયા 4 ઓપ્શન છે. તો મિત્રો અહીંયા જવાબ સી આવે છે કે તે તો કંડક્ટરની જવાબદારી હોય છે. પછી મિત્રો 10 નંબરનો પ્રશ્ન છે
કે બસમાં સ્ટેજ એટલે સામાન્ય રીતે કેટલા કિલોમીટરનું અંતર ગણાય છે? તો મિત્રો તેના 4 ઓપ્શન છે. તો તેમાં મિત્રો સાચો જવાબ શું આવશે તે જોઈએ. તો તેમાં મિત્રો સાચો જવાબ છે તે જવાબ અહીંયા 5 કિલોમીટર છે તે ખોટો છે. તો તેમાં સાચો જવાબ આપણે 6 કિલોમીટર આવશે, કે એક સ્ટેજ એટલે 6 કિલોમીટરનું અંતર ગણાય છે. પછી 11 નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતમાં જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતમાં જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેમાં મિત્રો જવાબ એ આવે છે 1 મે 1960. 12 નંબરનો પ્રશ્ન છે કે જીએસઆરટીસીનું મુખ્ય મથક એટલે કે સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે, અમદાવાદનું રાણી. પછી 13 નંબરનો પ્રશ્ન છે કે જીએસઆરટીસીની બસોમાં કલર કોડિંગમાં એક્સપ્રેસ બસ સામાન્ય રીતે કયા રંગની હોય છે? તે તો મિત્રો બધાને ખબર જ હશે કે એક્સપ્રેસ બસ છે તે કેસરી અથવા તો લાલ રંગની હોય છે, એટલે કે તેમાં લાલ રંગનું બોર્ડ હોય છે. પછી મિત્રો 14 નંબરનો પ્રશ્ન છે કે મુસાફર સાથે કેટલા કિલો સુધીનો સામાન લગેજ મફત લઈ જઈ શકે છે? એટલે કે મિત્રો મુસાફરો હોય તો તેમાં કેટલા કિલોનો સામાન તે છે લગેજ મફત લઈ જઈ શકે છે? તો તેમાં મિત્રો સાચો જવાબ આવશે બી, 25 કિલો સુધીનો સામાન છે તે લઈ જઈ શકે છે. પછી 15 નંબરનો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન એટલે કે ઈટીએમનું પૂરું નામ શું છે? તો મિત્રો ઈટીએમ મશીનનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન છે. પછી 16 નંબરનો પ્રશ્ન છે કે જો કોઈ મુસાફર ટિકિટ વિના મુસાફરી કરતો પકડાય તો મોટર વ્હીકલ એક્ટ મુજબ કોને દંડ થઈ શકે છે? તો તેમાં મિત્રો જવાબ આવશે સી, કે ટિકિટ વગરના મુસાફરને દંડ થઈ શકે છે. 17 નંબરનો પ્રશ્ન છે કે અંધ એટલે કે બ્લાઇન્ડ મુસાફરોને બસ ભાડામાં કેટલા ટકાની રાહત મળવાપાત્ર હોય છે? તો મિત્રો જે અંધ લોકો છે તેમને કેટલા ટકા રાહત મળે છે? તો તેમાં મિત્રો જવાબ છે સી, કે તેમને મિત્રો 100% તેમને મફત રાહત આપવામાં આવે છે, એટલે કે મિત્રો તેને 100% મફત હોય છે. પછી મિત્રો 18 નંબરનો પ્રશ્ન છે કે બસમાં મહિલાઓ માટે કેટલી બેઠક અનામત રાખવામાં આવે છે? મિત્રો અમે તેમાં અલગ અલગ સીટો હોય છે, તો તેમાં મહિલાઓ માટે કેટલી બેઠક અનામત રાખવામાં આવે છે? તો તેમાં જવાબ મિત્રો જોઈએ સી આવશે, કે નિયમ મુજબ નક્કી કરેલી સીટો સામાન્ય રીતે 4 થી 5 રો હોય છે. પછી મિત્રો 19 નંબરનો પ્રશ્ન છે કે લોહી વહેતું અટકાવવા માટે પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? તો મિત્રો કોઈ વ્યક્તિને વાગ્યું હોય અથવા તો તેને લોહી નીકળતું હોય તો તેને પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? તો મિત્રો તેને જવાબ બી આવશે, કે ઘા પર સાફ પાટો કે રૂ મૂકી દબાણ આપવું, જેથી કરીને તેને લોહી બંધ થઈ જશે. પછી 20 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટરે કટોકટીના સમયે બસમાં કયું સાધન વાપરવું હોય છે? તો મિત્રો તેને કંડક્ટરને જ્યારે કટોકટીનો સમય હોય ત્યારે તેને કયું સાધન વાપરવાનું હોય છે? તો તેમાં મિત્રો જવાબ આવશે બી, કે ફર્સ્ટ એડ બોક્સ અને ફાયર એક્સટિંગ્યુઝર એટલે કે અગ્નિશામકનો જે બાટલો આવે છે તે વાપરવાનો હોય છે. પછી 21 નંબરનો પ્રશ્ન છે કે અસ્થિભંગ એટલે કે હાડકું ભાંગવું થયું હોય ત્યારે દર્દીને બસમાંથી ઉતારતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો મિત્રો તેમને અહીંયા એ ધ્યાન રાખવું જોઈએ કે તેનો જવાબ મિત્રો આપણે બી આવશે, કે ભાંગેલા ભાગને બિલકુલ હલનચલન ન થાય તે રીતે તેને સપોર્ટ આપવો જોઈએ. પછી 22 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટરની લોગબુક એટલે શું? એટલે કે મિત્રો કંડક્ટરની લોગબુક એટલે શું? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે, રૂટ, ટિકિટ વેચાણ અને મુસાફરોની વિગત દર્શાવતું સત્તાવાર પત્રક, જેને આપણે કંડક્ટરની લોગબુક કહેવાય છે. પછી 23 નંબરનો પ્રશ્ન છે કે બસ સ્ટેન્ડ પર મુસાફરોની ફરિયાદ નોંધવા માટે કઈ બુક રાખવામાં આવે છે? બસ સ્ટેશનમાં મિત્રો મુસાફર કોઈ ફરિયાદ કરવી હોય તો તેની કઈ બુક કહેવામાં આવે છે? તો તેમાં મિત્રો અહીંયા જવાબ સી આવશે, સજેશન એટલે કે ક્લેમ બુક એટલે કે ફરિયાદ પોથી, તે રાખવામાં આવે છે. પછી 24 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટરે નોકરી દરમિયાન કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?
મિત્રો કંડક્ટરની નોકરી દરમિયાન કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? તો તેમાં મિત્રો અહીંયા જવાબ ડી આવશે, ઉપરના તમામ. તો તેમાં મિત્રો નમ્ર અને ન્યાયી વર્તન રાખવું જોઈએ, યુનિફોર્મ અને બેજ ફરજિયાત પહેરવો જોઈએ અને સમય પાલન જાળવવું જરૂરી છે. તો આ તમામ મિત્રો તેમાં જવાબ ડી આવે છે, ઉપરના તમામ. પછી 25 નંબરનો પ્રશ્ન છે કે બસ ઉપાડતા પહેલા કંડક્ટરે શું ચેક કરી લેવું જોઈએ? તો બસમાં ઉપડતા પહેલા કંડક્ટરે શું ચેક કરવું જોઈએ? તો તેમાં મિત્રો જવાબ ડી આવે છે, આપેલા તમામ. તો મિત્રો તેમાં પહેલું જોઈએ કે બસમાં કોઈ બિનવારસી સામાન નથી ને તે ચેક કરી લેવું જોઈએ. પછી પાછળનો દરવાજો બરાબર બંધ છે તે ચેક કરી લેવું જોઈએ. બધા મુસાફરોએ ટિકિટ લઈ લીધી છે તે ચેક કરવું જોઈએ. તેથી કરીને તેમાં જવાબ ડી આવે છે, એ આપેલા તમામ. પછી 26 નંબરનો પ્રશ્ન છે, ₹75ના ભાડા પર 10% ડિસ્કાઉન્ટ આપતા મુસાફરે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? મિત્રો અહીંયા ₹75નું ભાડું હોય તેમાં 10% ડિસ્કાઉન્ટ આપવું હોય તો મુસાફરે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો તેમાં મિત્રો જવાબ કઈ રીતે આવે છે તે દાખલો ગણવો પડે. તેથી કરીને તમારે જવાબ મિત્રો અહીંયા એ આવે છે, 67.50 રૂપિયા ચૂકવવા પડશે. પછી જો કોઈ મુસાફર બસમાં જ પોતાનો સામાન ભૂલી જાય તો કંડક્ટરે તે સામાન ક્યાં જમા કરાવવાનો હોય છે? મિત્રો જો કોઈ મુસાફર બસમાં જ પોતાનો સામાન ભૂલી જાય તો કંડક્ટરે તે સામાન ક્યાં જમા કરાવવો હોય છે? તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે કે ડેપોના લોસ્ટ પ્રોપર્ટી LP ઓફિસમાં તેનો સામાન જમા કરાવવાનો હોય છે. 28 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરાવવા માટે કયું પ્રમાણપત્ર જરૂરી છે? કંડક્ટરનું લાયસન્સ રિન્યૂ કરાવવા માટે કયું પ્રમાણપત્ર જરૂરી છે? તો તેમાં મિત્રો સાચો જવાબ આવશે, જવાબ બી આવશે કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તે તમારે જરૂરી છે. તેથી કરીને જવાબ તેમાં બી આવે છે, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. પછી મિત્રો 29 નંબરનો પ્રશ્ન છે કે ટિકિટ આપવા માટે વપરાતા RFID કાર્ડનું પૂરું નામ શું છે? તો તેમાં મિત્રો અહીંયા જવાબ આપણે એ આવે છે, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન, તેમનું અહીંયા કાર્ડનું પૂરું નામ છે. પછી 30 નંબરનો પ્રશ્ન છે કે GSRTC બસમાં ઇમરજન્સી વિન્ડો એટલે કે કટોકટી બારી કઈ તરફ આવેલી હોય છે? મિત્રો GSRTC બસમાં એક અહીંયા ઇમરજન્સી વિન્ડો આવેલી હોય છે, તે કઈ બાજુ આવેલી હોય છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે બી, કે બસની જમણી બાજુ પાછળના ભાગે આવેલી હોય છે. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જો તમે કંડક્ટર ડ્રાઈવરની તૈયારી કરતા હોય તો અમારી ચેનલમાં તમને ડેલી MCQના વિડીયો મળી રહેશે, જેથી કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો અમારા ગ્રુપમાં જોઈન્ટ થવું હોય વોટ્સએપ ગ્રુપમાં તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, જેમાંથી તમે જોઈન્ટ પણ થઈ શકો છો.